ટ્રમ્પ ચીનના પ્રવાસે છે અને ત્યાં દ્વિપક્ષીય વાતચીત ચાલી રહી છે। એવા સમયે બેકડોર એક મેસેજ મોકલવાની કોશિશ છે। જે રીતે મોહમ્મદ અકરમી આ નિવેદન આપી રહ્યા છે એમની પાછળનો આશય સ્પષ્ટ રીતે જ્યાં વાતચીત અટકી છે ત્યાંથી આગળ ધપાવવા માટે દબાણ કરવાનો છે। લગાતાર પ્રયાસ થઈ રહ્યા છે કે શાંતિ વાર્તા આગળ ધપે, કેમ કે અમેરિકાને જેટલી જરૂર છે આ યુદ્ધ રોકવાની એટલી ઈરાનને પણ છે, કેમ કે એમનો જે આખો ક્રૂડ ઓઇલ બિઝનેસ છે ઠપ પડ્યો છે। ઈરાનમાં હમણાં જે ખર્ગ આઇલેન્ડ છે ત્યાં મોટી માત્રામાં ક્રૂડ ઓઇલનો રિસાવ થયો હતો અને ત્યારે એવી વાત આવી હતી કે ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન થઈ રહ્યું છે ખર્ગ આઇલેન્ડ પર ત્યાં હવે સ્ટોર કરવા માટે ઈરાન પાસે જગ્યા નથી બચી અને ઈરાનને ક્રૂડ ઓઇલ બહાર મોકલવું છે, પણ હોર્મુઝથી આગળનો જે ખુલ્લો સમુદ્રી માર્ગ છે ત્યાં અમેરિકન નેવી છે એણે બ્લોકેડ કરીને રાખ્યું છે। એટલે આ પરિસ્થિતિ ઈરાનને પણ ખૂંચી રહી છે। હવે શબ્દોના બાણ ચલાવીને એક કડક મેસેજ આપવાની ઈરાન કોશિશ કરી રહ્યું છે। અંતે આમાં પ્રયાસ એ જ છે કે ટેબલ ઉપર બંને દેશો આવે। અમેરિકા અને ઈરાન જ્યાં સુધી ટેબલ પર નહીં આવે સમાધાનનો રસ્તો નહીં નીકળે, જ્યાં સુધી સમાધાનનો રસ્તો નહીં નીકળે ત્યાં સુધી આ પરિસ્થિતિ આવી જ બની રહેશે। આ સંકટના કારણે જ લગાતાર એવી કોશિશ કરવામાં આવી રહી છે, અલગ અલગ સ્તરેથી નિવેદનો આપવામાં આવી રહ્યા છે। IRGC જે ઈરાનની મુખ્ય સેના છે એના જે આ કમાન્ડર છે આ પ્રકારનું નિવેદન આપીને કહી રહ્યા, અમેરિકાને એક પ્રકારે પડકાર ફેંકી રહ્યા છે કે અમે સંપૂર્ણપણે તૈયાર છે। આ અહેવાલની સાથે એવો પણ અહેવાલ આવી રહ્યો છે કે ઈરાને જે સીઝ ફાયરનો સમયગાળો છે એમાં ફરીથી જો યુદ્ધની સ્થિતિ પેદા થાય તો જવાબી હુમલા કરવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે, પોતાનું શસ્ત્રાગાર ફરીથી સજાવી લીધું છે અને એટલે જ જનરલ અકરમી કહી રહ્યા છે કે ઈરાન યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે। હકીકતમાં યુદ્ધ કરવા માટેનું કોઈ આહવાન નથી, હકીકતમાં યુદ્ધ માટેનો પડકાર નથી। આ પડકાર સીધી રીતે એક દબાણ બનાવવાની કોશિશ છે। જેટલા પણ વાર્તાકારો આમાં કોશિશ કરી રહ્યા છે કે બંને દેશને ટેબલ પર લાવે, એ વાર્તાકારોને આ મેસેજ આપવાની કોશિશ છે કે તમે જલ્દી ટેબલ પર લાવવાની કોશિશ કરો। એટલે શાંતિ વાર્તા ક્યારે શરૂ થાય છે એના પર નજર છે ને ચીનના પ્રવાસે અત્યારે ટ્રમ્પ છે એટલે વાયા ચીન પણ ઈરાન કોઈ મેસેજ અમેરિકાને આપવા માંગે છે, એટલે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે એવું લાગી રહ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।